રાજકોટના અગ્નિકાંડમાં ધ્રોલ ગામનો યુવક લાપતા થયો છે. ધ્રોલ ગામનો સુરપાલસિંહ જાડેજા ગુમ થયો છે. સુરપાલસિંહનો કોઈ જ પતો ન લાગતા વિવશ પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતો સુરપાલસિંહ ગેમિંગ ઝોનમાં આગમાં લાપતા થયો છે. તે જીવિત છે કે નહીં તે પણ સવાલ સતત પરિવારજનોને સતાવી રહ્યો છે. અગ્નિકાંડમાં લાપતા બનેલા લોકોના પરિવારજનોની વિવશ સ્થિતિ આપ વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રાજકોટના અગ્નિકાંડમાં ધ્રોલ ગામનો યુવક લાપતા થયો છે. ધ્રોલ ગામનો સુરપાલસિંહ જાડેજા ગુમ થયો છે. રાજકોટની કરુણ ઘટના, કેટલાએ પોતાના વાલ સોયા દીકરાઓ ખોયા છે, દીકરાઓ ખોયા છે. પરિવારમાં આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે. સભ્યો છે તે રડી રહ્યા છે, કારણ કે હજુ સુધી તેઓને પોતાના બાળકો નથી મળ્યા, પોતાનું પરિવાર નથી મળ્યું. આ દ્રશ્યો છે કે લોકો રડી રહ્યા છે, કારણ કે આ એક પિતાની વેદના હોય છે, જે કુટુંબના સભ્યોની વેદના હોય છે કે જે ઘટના બની છે. આ દુઃખદ ઘટના બાદ જેટના લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને તે જ આંસુડાની ધાર છે તે અત્યારે વહી રહી છે. તે હું સીધા આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું રાજકોટના, કે જેટના આ દુઃખદ ઘટના બની ત્યારે સ્વાભાવિક છે કે જે ઘટનાને પગલે જે આ સમગ્ર બાબતને લઈને તેમના સ્વજનો છે તેમને કેવું દુઃખ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ બોલી શકે તેવી સ્થિતિમાં અત્યારે નથી જોવા મળી રહ્યા. ત્યારે રાજકોટના સીધા દ્રશ્યો છે. એક પિતાની વેદના જાણશું કે તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, આ કેવી પિતા વેદના શું મારા હવે ક્યાં ગોતું આમાં હું કરું? દીકરો ચોક્કસથી અન્ય પણ સ્વજનો શું કહેશો, કેવી સ્થિતિમાં અત્યારે કઈ બોલાય એવી સ્થિતિ નથી. પહેલા અન્ય પણ લોકો છે જે પરિવારનો એક પિતાનો વાલસોયો દીકરો ખોયો છે, ત્યારે તમામ લોકોમાં આક્રંદ છે. શું કહેશો, આ દુઃખદ ઘટના બની કઈ રીતે જુઓ છો ખરેખર આ જે ઘટનાને? કારણ કે આવી રીતે નાના બાળકો ગયા છે, પરિવારના સભ્યો ગયા છે. શું તમને કેવું, હવે હું તમને કહું, આ પરિવારની વેદના છે કે તેમને વાલસોયા દીકરાઓ ખોયા છે, પરિવારના સભ્યો ખોયા છે, તે આક્રંદ છે તે ઠાલવી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જેટના અત્યારે પરિવારજનોમાં અત્યારે જે રીતના આક્રંદનો માહોલ છે તેઓ જોવા મળી રહ્યા છે. ધ્રુસકે રડી રહ્યા છે તમામ લોકો અત્યારે, કારણ કે પોતાનો દીકરો ખોયો છે. ત્યારે રાજકોટના પરિવારની વેદના છે તે સામે આવી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.